અબડાસાના રાપરગઢની વાડીમાં બે પક્ષો વચ્ચે હથિયારો સાથે મારામારી। અબડાસા તાલુકાના રાપરગઢ ગામે કલ્પેશભાઈ શાહની વાડીએ બે પક્ષો વચ્ચે હથિયારો સાથે મારામારી થઈ હતી। ટ્રેક્ટરની પાછળ લગાવેલા સિકંજો અને હિસાબ ક્લિયર કરવા મુદ્દે થયેલી બોલાચાલીમાં જખો પોલીસ સ્ટેશનમાં સામસામે 8 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ છે। મૂળ હરિયાણાના અને હાલે પરજાઉની વાડીમાં રહેતા બલવાનસિંહ ફૂલસિંહ લાલચંદ ચૌધરીના જણાવ્યા પ્રમાણે તેમણે આરોપી મૂળ હરિયાણાના હાલે રાપરગઢમાં કલ્પેશભાઈની વાડીએ રહેતા મનદીપ સુરજીતસિંહ ચૌધરીને ટ્રેક્ટર પાછળ લગાવવાનો સિકંજો આપ્યો હતો, જે અવારનવાર પાછું માંગવા છતાં પરત આપ્યો ન હતો। ફરિયાદી અને આરોપી વચ્ચે ફોન પર વાતચીત થઈ ત્યારે ફરિયાદીને રાપરગઢ બોલાવી અગાઉની આ બાબતનું મનદુખ રાખી અન્ય આરોપીઓ સોનુ સુરજીતસિંહ ચૌધરી, મનદીપની ફઈનો દીકરો અને સંતોષ કૌર મનદીપ ચૌધરી ત્યાં હાજર હતા। તેઓએ ફરિયાદી અને સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી। સુમિતને ડાબા હાથમાં કુહાડી મારી હતી તેમજ અન્ય સાહેદો લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડતા ગુનો દાખલ કરાયો છે। જ્યારે સામે પક્ષે મનદીપે બલવાનસિંહ તેમજ સુમતિ રમેશ ચૌધરી, રામ ભગર અને બોલેરો કેમ્પરના ડ્રાઈવર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદીના ભાઈએ આરોપી બલવાનસિંહને 3 વર્ષ અગાઉ 1 લાખ ઉછીના આપ્યા હતા, જેમાં 85,000 પરત મળ્યા, હજુ 15,000 પાછા આપ્યા નથી, જેથી બાકીના રૂપિયાના બદલામાં ટ્રેક્ટરની પાછળ લગાવવાનો સિકંજો લઈ આવ્યા હતા। હિસાબ ક્લિયર કરવા માટે થયેલી બોલાચાલીમાં આરોપીઓએ ધોકા વડે મારામારી કરી ફરિયાદીને ભાઈને માથાના ભાગે તેમજ સાહેદોને નાની મોટી ઈજાઓ પહોંચાડતા જખો મરીન પોલીસમાં સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।